અમરેલીમાં પાયલ ગોટીના કેસમાં એક બાદ એક વળાંકો સામે આવી રહ્યા છે। સરકારે મેડિકલ તપાસ માટે ટીમ મોકલી તો પાયલે ઇનકાર કર્યો। મેડિકલ તપાસના ઇનકાર બાદ હવે પોલીસનું નિવેદન સામે આવ્યું। લેટર કાંડ મુદ્દે પોલીસે માર માર્યાનો પાયલ ગોટીનો આરોપ હતો। પાયલબેનનું નિવેદન વિડીયોગ્રાફી સાથે નોંધાયું હોવાનો પોલીસનો દાવો છે। પાયલબેન તેમના પરિવારની સહમતિથી મેડિકલ ચેકઅપમાં નીકળ્યાનો પોલીસનો દાવો છે। રસ્તામાં ઓચિંતા જ મેડિકલ ચેકઅપ કરાવવાનો પાયલ ગોટીએ ઇનકાર કર્યો તેવું પોલીસનું કહેવું છે। તો પરેશ ધાનાણીએ રસ્તા વચ્ચે પાયલબેનને ઘરે લઈ જવા માટે કહ્યું તેવું પણ પોલીસે જણાવ્યું। પાયલબેને ઇનકાર કરતા મહિલા તબીબને ઘરે બોલાવવામાં આવ્યા। તમામ આરોપની તપાસ માટે મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે તેવું પોલીસ જણાવી રહી છે। પાયલબેનને સમજાવવા છતાં પણ મેડિકલ ચેકઅપથી તેમને ઇનકાર કર્યો તેવું પણ પોલીસનું કહેવું છે। આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે। બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્યો સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે। જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે। પાયલબેન ગોટી કે જેમણે પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવેલ, માર મારવામાં આવેલ એવા આક્ષેપો કરેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે। તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વિન્સ થયા અમારી સાથે અને અમે લઈ જતા હતા। એ દરમિયાન એમના સગાવાલાનો ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા અને આ બાબતે અમે એમના કાકાનું નિવેદન નોંધેલું છે। તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય, જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે એકત્ર કરી શકીએ, પરંતુ તેમણે મેડિકલ કરવાનો અત્યારે ઇનકાર કરેલો હોય, જેથી આવતીકાલે મેડિકલ કરાવશે એવું જણાવતા હોય। બસ એટલી તપાસ છે। તો કોંગ્રેસ અને આપની મેડિકલ ચેકઅપની માંગ આજે પૂર્ણ ન થઈ। ચેકિંગ માટે આવતીકાલે એસઆઈટી અને મેડિકલ ટીમને પરત મોકલાઈ। એસઆઈટીની ટીમે ખાનગી તબીબોને પણ બોલાવવાની ઈચ્છા દર્શાવી હતી। પાયલ ગોટીની માંગ પ્રમાણે જ પોલીસની ટીમે પ્રયાસ કર્યો। શરૂઆતમાં હોસ્પિટલમાં ચેકઅપ માટે હા પાડ્યા બાદ પાયલે ઇનકાર કર્યો। અગાઉ પોતાની કોઈપણ પ્રકારની પીટાઈ ન થયાનું પાયલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું। તો કોર્ટમાં આપેલા નિવેદન અંગેની કોર્ટની કાર્યવાહીનો પત્ર પણ વાયરલ થયો છે। તો પોલીસ અને પાયલ ગોટી વચ્ચે શું સંવાદ થયો હતો તે સાંભળીએ। આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું, તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈને આવું। આપને બીજું શંકા ન હોય, પરિવારના સભ્યો પણ હાજર છે, આપની રૂબરૂમાં શાંતિથી અને મહિલા ડોક્ટર સાહેબો છે, એટલે મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ, એવું મેં લખાયું। અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ। તમે પહેલા સહમત હતા મેડિકલ કરાવવા માટે?
તે અમે કોણે ના પાડી? શું કામ મને કોઈ ના જ નથી પાડી, મને શું કામ કોઈ ના પાડે? તો જે રીતે પાયલ ગોટીએ કહ્યું છે કે આવતીકાલે સવારે તેઓ મેડિકલ ચેકઅપ કરાવશે, પોલીસની હાજરીમાં કરાવશે, પરંતુ આજે તેમને મેડિકલ ચેકઅપ માટે ના પાડી દીધી છે. તો અગાઉ પોતાની કોઈ પણ પ્રકારની પીટાઈ ન થયાનું પાયલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું. કોર્ટમાં આવેલા નિવેદન અંગેની કોર્ટની કાર્યવાહીનો પત્ર પણ વાયરલ થયો છે. આ પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેમની કોઈ પ્રકારની પીટાઈ થઈ નથી.